ગણિતનો જાદુ। એક સુંદર ગામ હતું જ્યાં લીલાછમ ખેતરો અને ખળખળ વહેતી નદી હતી। આ ગામમાં જાદુગર નામનો એક નાનકડો છોકરો રહેતો હતો। જાદુગર ખૂબ જ હોશિયાર હતો, પણ તેને ગણિત બિલકુલ ગમતું નહોતું। ગણિતનો પીરિયડ આવતો ત્યારે તેનું મોં ઉતરી જતું। એક દિવસ શાળામાંથી પાછા ફર્યા પછી જાદુગર તેના ઘર પાછળના બગીચામાં રમી રહ્યો હતો। તેના મનમાં હજી પણ ગણિતનો ડર હતો। તે વિચારતો હતો કે ગણિત કેટલું અઘરું છે અને તેને ક્યારેય આવડશે નહીં। રમતા રમતા તેણે એક ઝાડ નીચે એક ચમકદાર પાંદડું જોયું। તે પાંદડું સોનેરી રંગનું હતું અને તેમાંથી હળવો પ્રકાશ નીકળતો હતો। જાદુગરને આશ્ચર્ય થયું। તેણે ધીમેથી તે પાંદડું હાથમાં લીધું। જેવો તેણે પાંદડું હાથમાં લીધું ત્યાં અચાનક એક નાનકડી ચમકતી પરી પ્રગટ થઈ। પરીના પાંખો પર સપ્તરંગી રંગો હતા અને તે હવામાં હળવેથી તરતી હતી। પરીએ મીઠા અવાજે જાદુગરને પૂછ્યું, બેટા, તું કેમ આટલો ઉદાસ છે? જાદુગરે પરીને તેની સમસ્યા કહી। પરી, મને ગણિત બિલકુલ ગમતું નથી। તે ખૂબ જ અઘરું લાગે છે અને મને ક્યારેય સમજાતું નથી। તેની આંખોમાં નિરાશા હતી। પરી હસી અને બોલી, ચાલ, હું તને ગણિતનો એક જાદુ બતાવું। ગણિત અઘરું નથી, તે તો જાદુથી ભરેલું છે। પરીએ તેની જાદુઈ છડી ફેરવી અને ત્યાં એક નાનકડું ઝાડ પ્રગટ થયું જેના પર 5 લાલ ચટક સફરજન લટકતા હતા। પરી બોલી, આ ઝાડ પર હંમેશા 5 સફરજન રહેશે। જો તું એક સફરજન તોડીશ તો તરત જ બીજું સફરજન ત્યાં પ્રગટ થઈ જશે। જાદુગરને આશ્ચર્ય થયું। તેણે એક સફરજન